નમસ્કાર કેજી ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેકડા. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. જી શાસ્ત્રીજી, આપણે ધર્મને લગતા અનેક વિષયો ઉપર દરરોજ વાત કરીએ છીએ. આજે અમારા દર્શક મિત્રોને શુક્ર વિશે જણાવશો, તેમજ શુક્રને કઈ રીતે તેજ કરવું તેના વિશે પણ માહિતી આપશો. જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને સાથે શુક્રવાર શ્રાદ્ધ પક્ષ અને આવતીકાલે શુક્રનું નક્ષત્ર પ્રાતઃકાલે એટલે ભરણી નક્ષત્ર, ભરણી શ્રાદ્ધ, અને આજે પણ અત્યારે અશ્વિની નક્ષત્ર પૂર્ણ થઈ અને ભરણી નક્ષત્રનો પ્રારંભ થવાનો છે. એટલે ભરણી નક્ષત્રના જો ગ્રહ દેવતા હોય તો શુક્ર દેવતા છે, અને સાથે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો શ્રાદ્ધ પક્ષની અંદર ભરણી નક્ષત્રનું સવિશેષ મહત્વ છે. એટલે ભરણી નક્ષત્રના દેવતા છે તો યમ દેવતા છે, અને ભરણી નક્ષત્રના જો ગ્રહ દેવતા માલિક છે તો શુક્ર ગ્રહ છે. હવે સામાન્ય આપણે શુક્રનું વર્ણન કરીએ તો શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબરધર સુધ હિમાભ કુંત ધવલ શુભ્રાંશુ શુક્લભૂષણ. જે શુક્ર છે એટલે ધવલ એ ગાડી શબ્દ છે, એટલે ધવલ એટલે શ્વેત. જે શ્વેત વર્ણ છે, શ્વેત ચંદન, શ્વેત પુષ્પ, શ્વેત કમળ જેને પ્રિય છે. શુક્ર છે સુખનો કારક છે. જીવનની અંદર તમામ પ્રકારના સુખની અભિલાષા ઈચ્છા રાખનાર વ્યક્તિને કુંડલીની અંદર જન્માક્ષરની અંદર શુક્ર ગ્રહ બળવાન હોવો જોઈએ. લક્ઝરિયસ લાઈફ જીવવા માટે શુક્ર ગ્રહની અસીમ કૃપા પ્રાપ્ત થવી જોઈએ. હોરોસ્કોપની અંદર જો શુક્ર ગ્રહ અશુભ સ્થિતિમાં છે, અથવા તો પાપ ગ્રહની દ્રષ્ટિમાં છે, અથવા વક્રી છે, અથવા તો સૂર્યની સૌથી નજીક આવીને અસ્તના થઈ જાય છે, શત્રુની રાશિમાં છે, અથવા તો શત્રુના સ્થાન પર છે, તો તેમના જીવનની અંદર ચોક્કસથી શુક્ર એટલે સુખ, સુખનો અભાવ હોય. હવે કેવા પ્રકારના સુખના અભાવ? તો સામાન્ય આપણે ભૂતકાળની અંદર ભાગ્યલાભ પ્રોગ્રામ દ્વારા 12 સ્થાનના સવિશેષ મહત્વની જાણકારી પ્રાપ્ત કરી હતી કે ભાઈ જે વ્યક્તિને જે પ્રશ્ન હોય એ પ્રશ્નના અનુસંધાનમાં જે સ્થાન સાથે સંબંધ હોય તે સ્થાનનું મહત્વ, તે સ્થાનમાં રહેલી રાશિનું મહત્વ, તે સ્થાનમાં રહેલી રાશિના અધિપતિ ગ્રહનું મહત્વ, અને ત્યાર પછી તે સ્થાનમાં રહેલા ગ્રહનું મહત્વ. હવે શુક્ર લગ્નમાં હોય, કોઈ એક વ્યક્તિનું લગ્ન છે, મેષ લગ્ન છે, અથવા તો મેષ રાશિ છે, અથવા આપણે આજે વાત કરીએ ભાઈ શુક્ર ગ્રહ કઈ રાશિના સ્વામી છે, તો ભાઈ શુક્ર ગ્રહ માલિક છે વૃષભ રાશિના અને તુલા રાશિના. તો આજે આપણે વૃષભ લગ્નની વાત કરીએ કે ભાઈ જે સ્ત્રી પુરુષનું વૃષભ લગ્ન છે અથવા તો વૃષભ રાશિ છે. હવે વૃષભ રાશિનું વૃષભ લગ્ન એટલે લગ્નના અધિપતિ અથવા તો રાશિના અધિપતિ ગ્રહ થયા શુક્ર. એટલે શુક્ર એટલે સૌંદર્યનો કારક છે, શુક્ર કલાનો કારક છે, શુક્ર મનોરંજનનો કારક છે, શુક્ર વિજ્ઞાપનનો કારક છે, શુક્ર ટેલિવિઝનનો કારક છે, શુક્ર લક્ઝરિયસ લાઈફનો કારક છે. સાથે સાથે શુક્ર જો નેગેટિવ શુક્ર છે તો એ દુઃખનો કારક છે, દાંપત્ય જીવનની કલુષતા, પતિ પત્નીની અંદર અણબનાવ. કેમ કે શુક્ર સ્ત્રીનો કારક છે, શુક્ર એટલે પત્ની પણ કહેવાય છે. આપણે જે ભાગ્યલાભની અંદર અવારનવાર આપણે વાત કરતા હોઈએ છીએ કે દર્શક મિત્ર ભાઈ અમારા લગ્નના પ્રશ્ન છે તો દીકરાની કુંડલીમાં આપણે શુક્ર કન્સલ્ટ કરીએ છીએ અને દીકરીની કુંડલીમાં ગુરુગ્રહ. એટલે મેરેજ લાઈફની અંદર જો દીકરીની કુંડલીની અંદર ગુરુગ્રહ બળવાન હોય અને દીકરાની કુંડલીની અંદર જો શુક્ર ગ્રહ બળવાન હોય ને તો એ બંનેનું લગ્ન જીવન પણ સુંદર બની જાય છે. કેમ કે ગુરુગ્રહ છે યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન સાથે લક્ષ્મી, અને શુક્ર ગ્રહ છે સુખનો કારક છે. સામાન્ય આપણા સમાજની અંદર એક નેગેટિવ ચર્ચા ચાલતી હોય છે ભાઈ શુક્ર બળવાન હોય એટલે દરેક વ્યક્તિના દરેક પ્રકારના સુખ ભોગવે, પરંતુ જો શુક્ર પોઝિટિવ હોય તો દરેક પ્રકારના સુખ ભોગવે, પરંતુ જો શુક્ર નેગેટિવ હોય ને તો એ વિલાસી હોય, અને પોઝિટિવ તો વૈભવી હોય. વૈભવી અને વિલાસીમાં અંતર છે. શુક્ર ગ્રહ સુખનો કારક છે. સુખની પ્રાપ્તિ કરવા માટે જ્યારે માર્ગ અયોગ્ય પ્રશસ્ત કરવામાં આવે અથવા તો અયોગ્ય માર્ગે કાર્ય કરવામાં આવે તો એ શુક્ર સુખ આપે છે, પરંતુ એ શુક્ર દુઃખ અથવા બંધન પણ આપે છે. એટલે દાંપત્યની કલુષતા થાય, ક્લેશ કંકાસ થાય, છૂટાછેડા જેવા યોગ પણ શુક્ર ગ્રહના કારણે જ બનતા હોય છે. હવે શુક્ર ગ્રહ છે એ ગુરુ ગ્રહ છે, દાનવોના ગુરુ છે. આપણે શ્રાવણ માસની અંદર
અવારનવાર આપણે એક પ્રયોગ બતાવ્યો, ભાઈ સુગંધી પુષ્પ અર્પણ કરવા, સુગંધી પદાર્થ અર્પણ કરવા, પરફ્યુમ ઇત્ર ઇત્યાદિ ભગવાનને અર્પણ કરવા, વિવિધ પુષ્પોથી ભગવાનને અર્પણ કરવા. એટલે શુક્ર ગ્રહને જો તમારે બળવાન કરવો છે, આપની કુંડલીમાં શુક્ર બળવાન છે કે નહીં એ સર્વપ્રથમ આપણે જાણી લઈએ. ભાઈ શુક્ર કેવી રીતે બળવાન થાય? હવે વૃષભ લગ્નના માલિક છે શુક્ર ગ્રહ અને બીજી રાશિ તુલા રાશિ. એટલે તુલા રાશિ આવશે છઠ્ઠા સ્થાનમાં. હવે છઠ્ઠું સ્થાન છે નોકરીનું સ્થાન છે, છઠ્ઠું સ્થાન છે દૈનિક આવકનું સ્થાન છે, છઠ્ઠું સ્થાન છે કોર્ટ કચેરી કજિયા મોસાળમાં મામા અને માસીનું સ્થાન છે. છઠ્ઠા સ્થાનથી ઋણ પણ જોવાય, છઠ્ઠા સ્થાનથી તમામ પ્રકારના કર્જ કેવા લેણિયાત છે અને કેવા દેણિયાત છે તે પણ છઠ્ઠા સ્થાનથી જોવાય. હવે અવારનવાર અમારે નોકરીના પ્રશ્ન આપણે ભાગ્યલાભમાં આવતા હોય કે ભાઈ નોકરીના પ્રશ્ન છે કે નોકરી સંતોષકારક નથી, અથવા તો નોકરી છે તો સંતોષકારક પગાર નથી, અથવા તો નોકરી પ્રાપ્ત થાય છે તો અમને સમયસર હંમેશા પગાર એટલે સેલરીની પ્રાપ્તિ થતી નથી. એટલે સામાન્ય જે નોકરિયાત વર્ગ હોય ને, એક સામાન્ય એ લોકોની એક જ માનસિકતા હોય છે કે મેનેજમેન્ટને અથવા તો કોઈ જે કંપની હોય, જે કંપનીમાં આપ જોબ કરતા હોય તે એને જ દોષ આપતા હોય. પરંતુ દરેક વ્યક્તિ જ્યારે સુખની પ્રાપ્તિ કરવી છે તો સુખની અભિલાષાની ઈચ્છા હોય ને તે વ્યક્તિએ પોતે પોતાની પોતાની જે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે પોતાની કોઈ જ ભૂલ નથી, પરંતુ જેમનું છઠ્ઠું સ્થાન એટલે વૃષભ લગ્નની આપણે વાત કરીએ છીએ ને, ઉદાહરણ તરીકે વાત કરીએ છીએ. ભાઈ છઠ્ઠું સ્થાનમાં વૃષભ લગ્નવાળાને તુલા રાશિ આવે. હવે તુલા રાશિનો માલિક શુક્ર છે. હવે શુક્ર 10મા સ્થાનમાં કર્મસ્થાનમાં સમજો કે ભાઈ કુંભ રાશિમાં આવ્યો વૃષભ લગ્નમાં. હવે પાપ ગ્રહની યુતિમાં છે અને પાપ ગ્રહ સાથે નક્ષત્રાધિપતિ થઈ અને વક્રી બને. એટલે વક્રી હોય એટલે ચોક્કસ એમના કામમાં પણ ભલીવાર ન હોય, અને જો કામ ચોક્કસ પ્રકારે જો કરતા હોય ને તો એ કામની એમની કદર પણ ન થાય. હવે કામની જ્યારે કદર ન થાય એટલે સામાન્ય વ્યક્તિ બીજા વ્યક્તિને દોષ આપતા હોય છે. પરંતુ સ્વયંની કુંડલીની અંદર હોરોસ્કોપની અંદર છઠ્ઠા સ્થાનનો માલિક એટલે નોકરીનું સ્થાન અને 10મા સ્થાનનો માલિક એટલે એવું કહેવાય કર્મસ્થાન, માણસની કર્મ. કેમ કે કર્માનુગો ગચ્છતિ જીવ એક, માણસના કર્મ પ્રમાણે જ માણસને સ્થાન, પોઝિશન, પૈસા, સમૃદ્ધિ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ પોતાના કર્મના આધીન જ પ્રાપ્ત થતી હોય છે. ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કર્મણ્યવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. કર્મ પ્રમાણે જ દરેક વ્યક્તિની સુખ અને દુઃખની ગતિની પ્રાપ્તિ થતી હોય છે. તો એ સુખ અને દુઃખના કારકની અંદર શુક્ર ગ્રહ બળવાન કરવામાં આવે, અથવા તો દરેક વ્યક્તિની આપણે જો વાત કરીએ કે ભાઈ કોઈકની મેષ રાશિ, વૃષભ અથવા 12 રાશિમાંથી કોઈ પણ રાશિ છે અને નોકરીના પ્રશ્ન છે, અથવા તો લક્ઝરિયસ લાઈફના પ્રશ્ન છે, અથવા તો સુખના પ્રશ્ન છે, ધન દોલત હોવા છતાં પણ સુખની અનુભૂતિ નથી, તો સમજી લો કે ચોક્કસ આપની કુંડલીની અંદર શુક્ર ગ્રહ કંઈક અંશ માત્ર નેગેટિવ છે, શુભ ફળ નથી આપતા. અથવા તો શુક્ર શુભ ફળ છે કે ભાઈ મીન રાશિમાં શુક્ર બળવાન થાય અને કન્યા રાશિની અંદર શુક્ર નીચનો થાય. દરેક દર્શક મિત્રો પોતાની કુંડલી જાતે પણ જોઈ શકે છે કે ભાઈ આજે આપણે જે સરસ વિષય છે, કોઈ શુક્રવાર છે, ભરણી નક્ષત્ર અને નરણી નક્ષત્રના દેવતા છે એ શુક્ર ગ્રહ દેવતા છે, અને ભરણીનું શ્રાદ્ધ એટલે સવિશેષ. આપણે જો શ્રાદ્ધની થોડીક સમજ લઈ લઈએ, સવિશેષ જો શ્રાદ્ધ વિશે જાણવા માંગતા હોય તો KTV ન્યૂઝ ગુજરાતીમાં 280 નંબર જે ચાલુ ચેનલ છે, આ જ નંબર ચેનલ પર પ્રાતઃ 8:30 શ્રાદ્ધનો મહિમા નામનો વિષય આવે છે. એમાં સવિશેષ ભરણી શ્રાદ્ધ વિશે આપણે આવતીકાલે જ્ઞાન ગોષ્ઠી કરીશું. પરંતુ આજે વાત કરીએ કે ભાઈ જે વ્યક્તિએ જિંદગી પર્યંત, લાઈફ પર્યંત કોઈ સત્કર્મ નથી કર્યા, ધાર્મિક કાર્ય નથી કર્યા, દાન નથી કર્યા, યજ્ઞ નથી કર્યા, તો તેવા લોકોના જે સ્વજનો છે અથવા તો જે વંશજો છે એ વંશોએ આવતીકાલે ભરણી શ્રાદ્ધ કરવું જોઈએ. એટલે નાસ્તિક વ્યક્તિ જો દિવંગત થઈ ગયા હોય અને નાસ્તિક આત્માને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવી હોય તો ભરણી શ્રાદ્ધ કરવું. કેમ કે ભરણી શ્રાદ્ધ કરવાથી જે મૃતાત્માએ, જે જીવ છે એ જીવે મૃત્યુ પર્યંત કોઈ પણ સત્કર્મ નથી કર્યા, તે છતાં પણ જો એમના સ્વજનો દ્વારા જો સત્કર્મ કરવામાં આવે, ભરણી શ્રાદ્ધ કરવામાં આવે, કેમ કે ભરણી નક્ષત્રના અધિપતિ દેવતા છે યમ દેવતા, એટલે યમ છે, તો ભરણી શ્રાદ્ધ કરવામાં આવે તો એ જીવાત્માને એવું કહી શકાય છે કે ગયાદી તીર્થોનું અને તમામ તીર્થોના સ્નાન કરેલાનું પુણ્યની ફળની પ્રાપ્તિ થતી હોય છે. અને તેમને જો અધોગતિમાં હોય એ પિતૃઓ એટલે પ્રેત ઇત્યાદિ યોનિમાં હોય તો પ્રેતાદિ યોનિમાંથી મુક્તિ મળી અને પિતૃની યોનિ પ્રાપ્ત થતી હોય છે. એટલે એમને ઉત્તમ ગતિ, સદગતિની પ્રાપ્તિ થાય છે અને ગયાદી તીર્થોના સ્નાનનું મહત્વ પ્રાપ્ત થતું હોય છે, અથવા તો ફલ પ્રાપ્ત થતું હોય છે. શુક્ર કાવ્ય શુક્ર રહેતા
એટલે 12 રાશિના જો આપે જન્માક્ષર આપના ખોલ્યા હોય તો જન્માક્ષર અંદર પહેલા ને બીજા પેજ નંબર પર અથવા ત્રીજા પેજ નંબર પર, જો કોમ્પ્યુટરાઇઝર જન્માક્ષર હોય તો બીજા પેજ નંબર પર, અને હસ્તલેખિત જન્માક્ષર હોય તો ત્રીજા પેજ પર લગ્ન કુંડલી એવું લખેલું હશે. હવે લગ્ન કુંડલીની અંદર આપે સર્વપ્રથમ જોવું કે આપના હોરોસ્કોપની અંદર શુક્ર ગ્રહ કયા નંબર પર લખેલ છે. જો 2 નંબર પર હોય તો વૃષભ રાશિ છે, તો બળવાન કહેવાય છે. તેની સાથે જો 7 નંબર પર હોય તો પણ તુલા રાશિ એટલે બળવાન કહેવાય. મીન રાશિ એટલે 12 નંબર પર જો શુક્ર ગ્રહ હોય તેને અતિ બળવાન કહેવાય છે. હવે ત્યાર પછી 6 નંબર પર જો શુક્ર લખેલો હોય એટલે શુક્ર ગ્રહ હોય તો એને નીચે કહેવાય છે. હવે આ એક સામાન્ય ફલકથનની પ્રાથમિકતા થઈ ગઈ કે ભાઈ જ્યોતિષમાં કે શુક્ર ગ્રહ કેવો. શુક્ર તો લક્ઝુરિયસ લાઈફ છે, શુક્ર એન્જોયનો લાઈફ છે, મનોરંજનનો કારક છે, બ્યુટિશિયનનો કારક છે, સારા દેખાવું ને સારી બોડી પર્સનાલિટી એ પણ શુક્ર ગ્રહનો જ પ્રભાવ છે. જે વ્યક્તિનું લગ્ન બળવાન હોય, લગ્નેશ બળવાન ને તેની પર્સનાલિટી સારી હોય, કલર શ્વેત હોય કે ગૌવર્ણ હોય અથવા તો કૃષ્ણ વર્ણ હોય, કોઈ પણ કલરના વર્ણ સ્ત્રી પુરુષ હોય, શ્વેત વર્ણ એટલે સફેદ કલરના હોય, ગૌવર્ણ એટલે ઘઉં જેવા થોડાક લાલાશ પડતા વ્યક્તિ હોય, અથવા તો કૃષ્ણ વર્ણ એટલે કાળા કલરના વ્યક્તિ હોય. પણ જો જેનું લગ્ન બળવાન હોય, લગ્નેશ બળવાન હોય અને જે એના સાથે શુક્ર ગ્રહનો બળવાન હોય અને સંબંધ ધરાવતા હોય ને તો એ લોકોની બોડી લેંગ્વેજ પર્સનાલિટી ડેવલપ હોય ને સારી હોય છે, જે નયનરમ્ય હોય છે, સુંદર હોય છે. આપણે સમાજની અંદર ભાઈ આપ તો બહુ સરસ સુંદર દેખાઈ રહ્યા છો, જે આપણે વખાણ કરતા હોઈએ તો સમજી લેવાનું કે ચોક્કસ એમની કુંડલીની અંદર એમને જે તનુભાવનો માલિક છે એ તનુભાવના માલિક સાથે શુક્ર ગ્રહનો સંબંધ છે, જેથી એમના ચહેરાની અંદર એક આકર્ષણની શક્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે શુક્ર ગ્રહ છે એ આકર્ષણનો પણ કારક છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી, જન્મ તારીખ જણાવશો? હા, મારી જન્મ તારીખ 25/7/65 છે. મેં કાલે ફોન કર્યો તો પણ મને સમય સવાર સાંજનો નતો ખબર એટલે મેં પૂછ્યું એટલે. જી, જન્મ સમય જણાવશો આપનો? જન્મ સમય સાંજે 8:30. જન્મ સ્થળ? સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો? મારે યુએસ ના વિઝા માટે પૂછવાનું છે. ઓક્ટોબરની મારે 28 તારીખ વિઝાની તારીખ છે, તો વિઝા મળશે કે કેમ? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 25/7/1965 બરાબર છે ને મોટા બેન? હા હા જી, 8:30 નો આપનો જન્મ છે રાત્રે, એટલે 12 ને 8 20 કલાક અને 30 મિનિટે. હવે પરદેશનો પ્રશ્ન છે, વિઝા મળશે કે નહીં. આપની કુંડલીમાં રાહુ, ગુરુ અને ચંદ્રનો ચાંડાલ યોગ સાથે ગજકેસરી યોગ થયો છે. હવે પરદેશનો પ્રશ્ન છે તો ભાગ્યસ્થાન, દ્વિતીય ધનસ્થાન, ચતુર્થ સુખ સ્થાન અને 12મું વ્યયસ્થાન, આ 4 સંબંધના ગ્રહો છે એ જો નેગેટિવ બને તો હર હંમેશા સફળતા આવે. હવે આપની કુંડલીમાં દ્વિતીય ધનભાવની અંદર કુંભ રાશિના શનિ છે અને જન્મનો શનિ વક્રી છે અને વર્તમાનમાં પણ શનિ વક્રી છે. હવે આપનો પ્રશ્ન છે કે સિંધુ પાર જવા માટે અમે આ તારીખે ઓક્ટોબરની 28 તારીખ જણાવી, બરાબર છે ને આપે? તો આ તારીખે અમને વિઝા લેવા જઈએ છીએ તો આપને મળશે કે નહીં એવું આપણો પ્રશ્ન છે. તો હવે સામાન્ય આપણે બોમ્બે વિઝા લેવા જવું કે હૈદરાબાદ એ થોડું જણાવશો આપ? હેલો. હા, દિલ્હી. દિલ્હી જવાના છો, બરાબર છે. દિલ્હીમાં જવાના છો અને અત્યારે કેતુનો બુધનો સમય ચાલે છે આપને. 28 ઓક્ટોબર તારીખ બરાબર છે ને? હા જી. શનિ ગ્રહ વક્રી છે અને નવેમ્બર સુધી શનિ ગ્રહ વક્રી રહેવાના છે અને ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ છે. ચોક્કસથી તમને સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ જ્યારે આપ નીકળો ત્યારે એક નાનો ઉપાય કરીને જજો. આપ વોટ્સઅપ દ્વારા અમારો સંપર્ક કરજો તો આપને એક રેમેડી બતાવીશું ભાઈ આ ઉપાય કરીને જશો, કેમ કે ગુરુ અને ચંદ્ર હર હંમેશા પોતાના સ્વજનોથી દૂર થવા ન દે. જો આપ સ્વજન સાથે જતા હોય એટલે પરિવાર સાથે જતા હશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. પરંતુ જો આપ એકલા જવાના હોય તો એક નાનકડો ઉપાય બતાવવામાં આવશે, એ કરીને જશો તો જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી, દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર એક નંબર દેખાઈ રહ્યો છે. આ નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણે શુક્ર વિશે વાત કરી રહ્યા હતા, શુક્ર કેવી રીતે બળવાન કરવો, પરંતુ અમારા દર્શક મિત્રોને એ પણ જણાવશો કે ક્યારેક આપણે આવક અટકી જતી હોય છે અને જાવક વધુ થતી હોય છે, તો દર્શક મિત્રોએ શું કરવું જોઈએ તેના વિશે પણ જાણીશું. પરંતુ એક અન્ય દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 1993. જન્મ સમય?
જન્મ સ્થળ મોરબી મોટું. જન્મ સમય જણાવશો, કેટલા વાગ્યે જન્મ થયો છે? જન્મ સાંજે 5 વાગે. જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન બાળકની તકલીફ છે, જીગરભાઈ નામ છે. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, 19/6/1993 જન્મ તારીખ બરાબર છે ને? હા. જ્યારે સંતાનના પ્રશ્ન હોય ત્યારે વોટ્સઅપ દ્વારા પતિ પત્નીની બંનેની કુંડલી બતાવવાથી હંમેશા રિઝલ્ટ સારું અને પરિણામ મળી શકે, કેમ કે સંતાન બાબતમાં વહુ અને દીકરા બંનેની કુંડલીની આવશ્યકતા હોય છે. હવે ગાડી દીકરાની કુંડલી આપે જણાવી છે તો એમાં સંતાન સ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ પોતાના સ્થાનને જોવે છે, એટલે જરૂરથી સંતાન થશે, પણ ક્યારે થશે અને એમાં કયા ગ્રહ બાધક આપે છે એ પતિ પત્નીની કુંડલી જોઈને આપણે ચોક્કસ નિરાકરણ કરી શકીએ. જી, દર્શક મિત્રો, આપણે ટીવી સ્ક્રીન પર એક નંબર દેખાઈ રહ્યો છે. આ નંબર પર ફોન કરી આપણા કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. શાસ્ત્રીજી, ક્યારેક આવક અટકી જતી હોય છે અને જાવક વધુ થતી હોય છે, ત્યારે એવું કોઈ મંત્ર જણાવો, એવી કોઈ રેમેડી જણાવો કે મને દર્શક મિત્રોની માહિતી આપશો. ઉપાય અને રેમેડી ઘણા લોકોને શ્રદ્ધા પણ હોય છે અને ક્યારેક અંધશ્રદ્ધા પણ હોય છે, જી, પરંતુ આપણે શુક્ર ગ્રહની જ વાત કરીએ અત્યારે. જી. જી, શાસ્ત્રીજી, દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 18 હેલો. 18 જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. 18 જન્મ સમય, સવારે 6 વાગે. જન્મ સ્થળ, ઘોડાસા. પ્રશ્ન શું છે આપનો? હા, હું હમણાંથી બહુ નોકરી બધી રીતે બહુ હેરાન થઈ ગયો છું. નામ જણાવશો આપનું? જવાનસિંહ. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 18 જાન્યુઆરી 1969 આપની તારીખ બરાબર છે ભાઈ? ઓકે. જી, હવે નોકરીના પ્રશ્નો હેરાન થઈ ગયા કે નોકરી કરો છો અત્યારે કે નોકરી નથી? નથી. બરાબર છે. જો આપની કુંડલીમાં નોકરી સ્થાનનો માલિક શુક્ર છે, આપનું જે ધન લગ્ન છે અને 6ઠું સ્થાન છે એ 6ઠા સ્થાનનો માલિક શુક્ર છે. આપ અત્યારે પ્રોગ્રામ જે નિહાળી રહ્યા છો એ પ્રોગ્રામની અંદર શુક્ર ગ્રહ વિશે જ ચાલે છે. તો તમારે જો નોકરીના પ્રશ્નો છે તો શુક્રનો ઉપાય કરશો તો સફળતા વધારે મળશે. તો શુક્રના ઉપાયમાં શું કરાય? તો ભાઈ નિત્ય દિવસમાં 2 થી 3 વખત કપડાં બદલવા, કપડાં સ્વચ્છ રાખવા, મસ્તકમાં હંમેશા પ્રાતઃકાલે તેલ નાખવું, આપ જે શૂઝ પહેરો છો તો ચોક્કસથી એને પોલિશ કરવી, ત્યાર પછી હંમેશા ક્લીન સેવ રાખવી. અત્યારના જમાનામાં જે દીકરાઓ છે એ દીકરાઓ બધા જ શુક્ર નેગેટિવ કરતા હોય છે અને દીકરીઓ પણ શુક્રને નેગેટિવ કરે, કારણ કે શુક્ર નેગેટિવ હોય, કપડાં ફાટેલા પહેરો એટલે શુક્ર હંમેશા નેગેટિવ બને. અને અત્યારે ફાટેલા કપડાં પહેરવાની ફેશન છે, જે અત્યારે પેન્ટ હોય છે કે બ્રાન્ડેડ કહેવાય છે એને આપણે, એટલે હંમેશા ફાટેલા કપડાં પહેરવાથી શુક્ર ગ્રહ ખરાબ બનતા હોય છે. તો આ બધા જે ઉપાય છે એ ઉપાય કરવાના. સાથે અત્તરનું દાન દર શુક્રવારે અત્તર, દહીં અને સાથે રૂનું દાન કરવું. જે પણ વ્યક્તિને નોકરીના પ્રશ્ન છે ને નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે અથવા તો જેમને પણ શુક્ર બળવાન કરવો છે તો આ ઉપાય દરેકને લાગુ પડે છે. તો ભાઈ દર શુક્રવારે સુગંધી પદાર્થ એટલે અત્તર, રૂ અને દહીં ભગવાન શિવજીના મંદિરમાં દાન કરવું, અથવા તો દહીં વડે ભગવાન શિવજીને સ્નાન કરાવવું. પોતાના શરીર પર એટલે પ્રાતઃ સ્નાન કરતી વખતે દહીંથી જો સ્નાન કરો તો પણ કરી શકાય. શુક્ર ગ્રહને બળવાન કરવા માટે સુગંધિત દ્રવ્ય જે પદાર્થ છે એમાં પણ શુક્રનો એક સ્પેશિયલ પદાર્થ આવે છે. એ પદાર્થ દ્વારા જો સ્નાન કરવામાં આવે તો પણ શુક્ર ગ્રહ બળવાન થતા હોય છે. તે આવકના જે પ્રશ્નો છે તેમને પણ શુક્ર બળવાન કરવા માટે શુક્રનું દાન કરી શકો. તો આપની કુંડલીમાં નોકરીના પ્રશ્ન છે, સુખના પ્રશ્ન છે, શુક્ર ગ્રહ શનિ રાશિમાં છે એટલે શુક્રનું દાન કરશો, 5 શુક્રવાર કરશો, આપના નોકરીના પ્રશ્ન ધીરે ધીરે હલ થતા જણાશે. જી, શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જણાવશો આપની. હેલો. હેલો. શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે શુક્ર ગ્રહ અને આવક અને જાવક વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે માહિતી આપશો. એટલે જન્માક્ષરની અંદર 12મું સ્થાન. હવે આપણે લગ્નની વાત કરી, ભાઈ મેષ, વૃષભ, મિથુન જે રાશિ પ્રમાણે કે લગ્ન પ્રમાણે આપણે શુક્ર ગ્રહનું જોતા હોય, પરંતુ કાળ પુરુષ કુંડલી પ્રમાણે એટલે બેઝિક કુંડલી પ્રમાણે
12મા સ્થાનનો માલિક અથવા તો 12મા સ્થાનનો કારક અથવા તો 12મા સ્થાનની અંદર શુક્ર ગ્રહ ઉચ્ચ અવસ્થાનો બળવાન બનતા હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? બાબા વિશે પૂછવાનું. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો? બાબાની જન્મ તારીખ તો છે 6/11/1983. જન્મ સમય? રાત્રે 12:30 વાગે જન્મ. જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 6/11/1983. જી, જન્મ સ્થળ કયું છે? બેસુવર હતું અને રાત્રે 12:30 જન્મ. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એને ભાઈ બાબો 3 વર્ષ પૂરા થઈને 4થું વર્ષ બેસી ગયું છે જી અને બહુ પિયર છે જી એના માટે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દીકરાની કુંડલીમાં દાંપત્ય જીવનનો માલિક શનિ ગ્રહ છે. શનિ ઉચ્ચ અવસ્થાનો હોવા છતાં પણ આગળ રાહુ એટલે સ્વાતિ નક્ષત્રમાં શનિ છે, એટલે સ્વાતિ નક્ષત્રના માલિક રાહુ ગ્રહ છે. પતિ પતિના સ્થાનનો માલિક છે એ શનિ દેવતા છે અને શનિદેવ શુક્રની રાશિમાં ઉચ્ચ અવસ્થાના બળવાન હોવા છતાં પણ આ પ્રશ્ન ઉત્પન્ન થયો છે. કેમ કે તે રાહુના નક્ષત્રમાં છે. શુક્ર કાવ્ય એવું કે ભાઈ દાંપત્ય જીવનનો કારક છે શુક્ર ગ્રહ છે. અને શુક્ર આપણે જ આપણે વાત કરી આ પ્રોગ્રામમાં કે ભાઈ 6 નંબરની અંદર જે વ્યક્તિને શુક્ર હોય એ શુક્ર ગ્રહ અશુભ ફળ પ્રાપ્ત કરે છે. શુક્ર બળવાન નથી બનતો અને શુક્રના કારણે દાંપત્ય જીવનની સુખની ત્રુટિ હોય છે. તો આગળ આપના દીકરાની કુંડલીની અંદર શુક્ર નીચ અવસ્થાનો છે, દાંપત્ય જીવનનો સુખનો અભાવ છે, સાથે ગ્રહણ યોગ બનેલા છે. એટલે ગ્રહણ યોગ અને શ્રાપિત દોષ એટલે સૂર્ય અને શનિ એટલે સૂર્યનારાયણ દેવ અને શનિદેવ એક જ સ્થાનમાં છે અને શનિદેવ બળવાન હોવા છતાં રાહુના નક્ષત્રમાં છે. જ્યારે સૂર્ય દેવતા છે એ તુલા રાશિમાં નીચ અવસ્થાના બનતા હોય છે. એટલે શ્રાપિત દોષનું નિરાકરણ કરાવશો, શુક્રના જો ઉપાય કરશે તો જરૂરથી દીકરાના જે પ્રશ્ન છે એ ધીરે ધીરે હલ થશે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરો અને સંપૂર્ણ કાલસર્પ યોગ છે જો એનું નિરાકરણ ન કરાવ્યું હોય તો સર્વપ્રથમ કાલસર્પનું નિરાકરણ કરાવો, શુક્રનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી સફળતા મળવાની સંભાવના વધારે છે. જી જી, શાસ્ત્રીજી આપણે શુક્ર ગ્રહ વિશે વાત કરી રહ્યા છીએ, તો યુવતીઓ અને મહિલાઓએ શુક્રને કેવી રીતે બળવાન કરવું તે વિશે પણ માહિતી આપશો? જી, શુક્ર ગ્રહ તો સ્ત્રી ગ્રહ છે. એટલે પહેલાં તો આપણે પુરુષોની વાત કરીએ. જે પુરુષોએ શુક્ર બળવાન કરવું હોય તો સ્ત્રીઓને હંમેશા માન, સન્માન, આદર, સત્કાર આપવો જોઈએ. કારણ કે શુક્ર જે સ્ત્રી છે ને શુક્રને પત્ની પણ કહેવાય છે. એટલે પત્નીનો કારક ગ્રહ છે એ શુક્ર ગ્રહ છે. એટલે શુક્રને બળવાન કરવા માટે હંમેશા સ્ત્રીઓને સન્માન, આદર, સત્કાર, માન આપવું જોઈએ. હવે સ્ત્રીઓએ શું કરવું જોઈએ? ભાઈ સ્ત્રીઓ શુક્ર છે એટલે સ્ત્રીનો કારક ગ્રહ છે. એટલે સ્ત્રીએ સ્વયં પોતાની જાતને અથવા તો જે ઘરની અંદર વડીલ સ્ત્રીઓ છે એ વડીલ સ્ત્રીઓને હંમેશા સન્માન, આદર, સત્કાર આપવો જોઈએ. શુક્ર કાવ્યનો કારક છે, મનોરંજનનો કારક છે, મોત્સોકનો કારક છે. એટલે શુક્ર જ્યારે મોત્સોકનો કારક હોય, મનોરંજનનો કારક હોય તો ઘરની અંદર પહેલાં તો શુદ્ધતા રાખવી, પવિત્રતા રાખવી, સ્વચ્છતા રાખવી. જે સ્ત્રીઓએ શુક્રને બળવાન કરવો હોય તો બળવાન શુક્ર બનાવવા માટે ઘરની અંદર સ્વચ્છતા, પવિત્રતા, શુદ્ધતા, જેમ કે બાવા ઇત્યાદિ થતા હોય છે, કોકરોચ ઇત્યાદિ હોય છે ન હોવા જોઈએ. ક્યાંય પણ ડસ્ટ ન હોવું જોઈએ. જેટલું ઘર શુદ્ધ હશે. હવે સામાન્ય ઇસ્ત્રી વગરના કપડાં પહેરવામાં આવે ને તો પણ શુક્ર ગ્રહ નબળો બને. સામાન્ય સ્ત્રીઓને એવી આદત હોય છે કે ઘરની અંદર હોય તો ઘરના કપડાં પહેરે ને કપડાં લગર વગર જ હોય. તો કપડાં લગર વગર પહેરવાથી શુક્ર ગ્રહ નબળો બનતો હોય છે અને એની અસર તેમના દાંપત્ય જીવનની અંદર થતી હોય છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખે જણાવશો? હાલો, જી, જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખ છે 30/5/2004. જન્મ સમય? જન્મ સમય છે સવારે 8 ને 10. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે કેશોદ. પ્રશ્ન શું છે આપનો? લગ્નના યોગનું પૂછવાનું છે. જી, જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? એનું નામ પલક. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 30/5/2004 20 વર્ષ થયા, બરાબર છે ને? હા, 20 વર્ષ. જી, અયગાડી કાલસર્પ યોગ બનેલો છે ને માંગલિક કુંડલી પણ છે. એટલે મંગળના સિદ્ધાંત જો કાલસર્પનું નિરાકરણ કરાવી દો તો મંગળનો સિદ્ધાંત છે કે 21મા વર્ષે લગ્ન કરાવે,
21મા વર્ષે જો લગ્ન ન થાય તો 24મા વર્ષે લગ્ન કરાવે, 24 ન થાય તો 26 અથવા 27મા વર્ષે લગ્ન કરાવતા હોય છે. અત્યારે દીકરીને 21મું વર્ષ ચાલે છે, એટલે મે મહિનામાં જ એમને 21 કમ્પ્લીટ થશે અથવા તો 21મું બેસશે. અને મે મહિનામાં જ ગુરુ ગ્રહ મંગળ પરથી મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે, એટલે 5મા એટલે એપ્રિલ, મે અને જૂન મહિનાની અંદર લગ્ન થવાના પ્રબળ યોગ છે. પરંતુ કાલસર્પ યોગના કારણે અથવા તો શ્રાપિત દોષના કારણે લગ્નમાં વિલંબ થાય અથવા બાધા આવે અથવા તો સંતોષકારક પાત્ર ન મળે. એટલે ઉતાવળ ન કરતા લગ્નમાં ખોટી દિશામાં અથવા તો ખોટા નિર્ણય ન થાય તેની બચજો અને નિરાકરણ પણ કરાવજો. જી શાસ્ત્રીજી, આપણે શુક્ર વિશે વાત કરી રહ્યા હતા કે શુક્રને કેવી રીતે મજબૂત કરવો, મહિલાઓએ કેવી રીતે મજબૂત કરવો, પુરુષો દ્વારા શું કરવું જોઈએ, તેના વિશે હું દર્શક મિત્રોને વધુ માહિતી આપીશ. જી, પહેલાં તો આપણે વ્યય સ્થાનની વાત કરીએ કે ભાઈ 12મું સ્થાન છે ને એ વ્યય સ્થાન છે. હવે 12મા સ્થાન સાથે કુંડલીની અંદર દ્વાદશ ભાવ સાથે શુક્રનો ડાયરેક્ટ સંબંધ છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખે જણાવશો? 13/11/61. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 13/11/61. જન્મ સમય? સાંજે 5 વાગે. જન્મ સ્થળ? નડિયાદ. પ્રશ્ન શું છે આપનો? વિદેશ જતી વિઝા મળશે? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કયા આધાર પર વિદેશ જવું છે? વિઝિટર વિઝા ફરવા માટે. બરાબર છે. નડિયાદમાં જન્મ છે. આપનું શુભ નામ? જ્યોતિન્દ્ર. જી. અને સપરિવાર જવું છે કે એકલા જવાના છો? 13/11/1961 આપનો જન્મ છે, સાંજે 5 કલાકે. અને આપનો પ્રશ્ન છે કે પરદેશ જવાશે કે નહીં, તો અત્યારે વૃષભ રાશિમાં ગુરુ ગ્રહનું પરિભ્રમણ, મીન રાશિમાં રાહુ છે. રાહુ શુક્ર સુખ સ્થાનમાં છે, એટલે ચોક્કસથી તમને સફળતા મળે. જો જે પણ દેશમાં ફરવા જવું છે, ફરવાના જે નીતિ નિયમમાં હશે તો તમને જરૂરથી સફળતા મળશે. ચોથા સ્થાનમાં કાલસર્પ યોગ સાથે રાહુ છે, અને રાહુ અત્યારે પરદેશના સ્થાનમાં છે, એટલે પરદેશ જવાના યોગ બની રહેલ છે. જી દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખે જણાવશો? 30/1/99. ફરી એકવાર જન્મ તારીખે જણાવશો? 30/1/99. જન્મ સમય? સવારે 6 વાગે. જન્મ સ્થળ? વિરાસત સોમનાથ. જી, પ્રશ્ન શું છે આપનો? એની સગાઈ યોગ્ય છે. જી કેવું પાત્ર? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નામ જણાવશો? કૃષ્ણ. 30 જાન્યુઆરી 1999, બરાબર છે ને? જી. પહેલા જે ઉપાય બતાવેલો ઉપાય કરે ચાલુ કરી દીધો ઉપાય કે નથી કરે હજી ચાલુ? ના, 30/1/99. જી. એ ગાડી લગ્ન જીવન પતિ પત્નીના સ્થાનનો માલિક છે, એટલે ડિસેમ્બર જાન્યુઆરી પછી જ્યારે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં આવશે ત્યારે એમને સંપૂર્ણ લગ્ન યોગ પ્રારંભ થશે. દીકરીની કુંડલીમાં અત્યારે શનિ ચંદ્રનો વિષયોગ છે, એ વિષયોગ લગ્ન જીવનને બાધક આપે એવી સંભાવના છે, તો એનું નિરાકરણ કરાવશો. સાથે બુધનું દાન કરાવશો તો વિવાહમાં આવતી જે બાધા છે એ બાધા ધીરે ધીરે પૂર્ણ થશે. જી. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી જી, જન્મ તારીખે જણાવશો? 13/6/75. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 13/6/75. જન્મ સમય? જન્મ સ્થળે બપોરે 1:30 વાગે શુક્રવાર. જન્મ સ્થળ? સુરત. પ્રશ્ન શું છે આપનો? છોકરાની નોકરી માટે અપડેડીને આગળ ફોન કરેલો કે આજે જોબ આવવાનો હતો, પણ એટલી તો ફોન નથી આવ્યા. ગાડી આવી ગઈ છે એટલા જી, જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? છે. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શનિનો ઉપાય કરવાનું કહેલું આપને કે નોકરીમાં જે ઇન્ટરવ્યૂ આપ્યું છે એમાં જવાબ આવે એના માટે કંઈક શનિનો ઉપાય કરજો એવું આપને કંઈક જણાવેલું, તો આપણે કર્યો છે ઉપાય? હા, બુદ્ધનું દાન કરવાનું તે રીતે કરેલું. આપનો ટીવીનો અવાજ ચાલુ છે? જી. અચ્છા, દાનમાં શું આપેલું આપે બેન? જી. ગાયને ઘાસ રોટલી. બરાબર છે. એ નિત્ય કરો જ છો તમે, બરાબર છે ને? હા. જી. નોકરી માટે શનિ આપના દીકરાની કુંડલીમાં નોકરીનો કારક ગ્રહ છે. શનિ જે સર્વિસ પ્રોવાઈડનો કારક પણ ગ્રહ શનિદેવ છે. તો શનિદેવના મંદિરે જાય અથવા તો હનુમાનજીના મંદિરે જાય તેલ સિંદૂર અડદ આપશે
અને કોઈ ભૂલ થઈ ગઈ તો માફી માગશે, ચોક્કસથી સફળતા મળવાની સંભાવના રહેશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હાલો જી, જન્મ તારીખે જણાવશો? હાલો જન્મ તારીખે જણાવશો? હાલો જન્મ તારીખ પહેલો મહિનો જી, ને જ્યાં પૂછલી 2003. તારીખ કઈ છે પેલા મહિનાની? તારીખ કઈ છે? તારીખે જણાવશો? હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે શુક્ર ગ્રહ વિશે વાત કરી રહ્યા હતા. શુક્રને કેવી રીતે બળવાન કરવું તેના વિશે માહિતી આપશો. જી. શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધર સુધિ. પહેલા તો શુક્રને બળવાન કરવા માટે સ્વચ્છ શરીરની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખે જણાવશો? 3/1/2000, જન્મ સમય? 3:45 સવારનો, જન્મ સ્થળ? 3:45 જન્મ સવાર, સ્થળ જણાવશો? ક્યાં જન્મ થયો છે? પાટડી. પ્રશ્ન શું છે આપનો? લે હવે પ્રશ્ન કે. પાટડી પાટડી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન અમારે જણાવશો. જાગૃતિ બેન ના લગ્ન નહીં થતા. જી, આપને મારી માર્ગદર્શન દીકરી છે, શાસ્ત્રીજી આપશે. જી જી. હા. તો 3 જાન્યુઆરી 2000 દીકરીનો જન્મ છે. તારીખ બરાબર છે ને મોટા બેન? હા બરોબર છે બરોબર. જે લગ્નનો પ્રશ્ન છે, પતિ પત્નીના સ્થાનની અંદર શનિ નીચ અવસ્થાના છે અને પતિ પત્ની સ્થાનનો માલિક છે ને મંગળ છે. હવે એક દીકરી, તમે જાગૃતિ બેન બોલ્યા તો દીકરીની રાશિ છે ને વૃશ્ચિક રાશિ આવે છે, બરાબર છે ને? મંગળ કે એવું કાંઈ છે નહીં, પરંતુ રાશિનો માલિક અને પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ પંચમ સ્થાનમાં એટલે સંતાન સ્થાનમાં શનિની રાશિમાં શત્રુ રાશિમાં હોવાથી લગ્નમાં વિલંબ કરવાની સંભાવના વધારે છે. તો અત્યારે સંપૂર્ણ લગ્ન યોગ ચાલે છે, તો જો ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો તો મે અથવા તો જૂન મહિના પહેલાં લગ્ન થવાની સંભાવના વધારે છે. જો આ સમય ન થાય તો 1 કે 1.5 વર્ષ વધારે ખેંચાઈ જવાની સંભાવના પણ વધારે છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા બોલો. જન્મ તારીખે જણાવશો? હેલો જન્મ તારીખે જણાવશો? એની 6/2/83 જન્મ તારીખ છે. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 6/2/83. જી. જન્મ સમય? સમય 5:05:15. જન્મ સ્થળ? જન્મ સ્થળ કલોલ. પ્રશ્ન શું છે આપનો? લગ્ન માટેનું. લગ્ન માટેનો શું પ્રશ્ન છે? હા લગ્ન માટેનો આપનો પ્રશ્ન શું છે? લગ્ન માટે 6:05:15. જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? ક્યારેય નહીં કઈ યોગ બનશે. જી. જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? એનું રાશિ છે, રાશિ મકર રાશિ છે. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. એનું નામ મકર રાશિ સાચી છે, એ ગાડી મકર રાશિ જ બતાવે છે અને અમાસની છાયામાં જન્મ છે. જો એનું નિરાકરણ ન કરાય તો કરાવી દેજો. અને વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે એટલે વધુ પરિશ્રમ કરશો, જરૂરથી સફળતા મળશે. અને લગ્ન યોગનો કારક ગ્રહ છે શુક્ર છે. શુક્ર પતિ પત્નીના સ્થાનનો કારક છે અને દીકરાની કુંડલીમાં શુક્રને બળવાન કરવામાં આવે તો શીઘ્ર વિવાહ યોગ બને. તો શુક્રનું રત્ન અમેરિકન ડાયમંડ ધારણ કરાવજો, જરૂરથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી. જન્મ તારીખે જણાવશો? 22/10/85 જન્મ સમય? સાંજે 6 વાગે જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનું? વિદેશ ખરો ગુણવંત નામ છે. જી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 22/10/1985 જન્મ તારીખ છે ને પ્રશ્ન છે કે પરદેશ યોગ છે કે નહીં, કે પરદેશ યોગ બનશે કે નહીં. તો જે વ્યક્તિની કુંડલીમાં ચતુર્થ ભાવની અંદર પાપ ગ્રહ હોય તો
તો ચોક્કસથી એમને જન્મસ્થળથી દૂર રહેવાના યોગ બને. આપની કુંડલીમાં ચતુર્થ સ્થાનનો કારક અને ચતુર્થ ભાવનો માલિક છે ચંદ્ર છે, અને ચંદ્ર પાપ ગ્રહની યુતિમાં અને નક્ષત્રાધિપતિ થઈને યુતિમાં છે. પરંતુ અહીં ગાડી ગુરુ અને ચંદ્ર નીચ રાશિના હોવા છતાં પણ ગજકેસરી નામક યોગ બને છે. એટલે સામાન્ય પ્રાથમિક ધોરણની કુંડલી જોતા એવું કહી શકાય કે ભાઈ આપને પરદેશમાં સ્થિર થવાના યોગ બનતા નથી. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હાજી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 18/11/2007. જન્મ સમય? 18/11/2007. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? સમય છે સવારે 6:15. જન્મ સ્થળ? હા, 6:15 સવારે. જન્મ સ્થળ ક્યાં જન્મ થયો છે? ભાવનગર. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન કે અભ્યાસમાં કેમ છે? નામ જણાવશો આપનું? નામ સ્નેહા. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 18/11/2007 નો જન્મ છે અને બાળકના અભ્યાસનું કેવું રહેશે એ આપનો પ્રશ્ન છે. તો અહીં ગાડી વિદ્યાસ્થાનનો સ્વામી છે, વિદ્યા બુદ્ધિ પ્રજ્ઞા સ્થાન એટલે 5મું સ્થાન કહેવાય. અને 5મા સ્થાનનો માલિક શનિ ગ્રહ છે. શનિની સ્થિતિ શુભ છે અને શનિની દ્રષ્ટિ પણ પોતાના સ્થાન પર છે. પરંતુ વિદ્યાસ્થાનમાં ચંદ્ર અને રાહુનો જે ગ્રહણ યોગ છે અને સામે 180 ડિગ્રીમાં 7મા ભાવમાં શનિ અને કેતુનો શ્રાપિત દોષ હોવાના કારણે પરિણામમાં રિઝલ્ટમાં જોઈએ એવું સંતોષકારક ન પ્રાપ્ત થાય. સાથે પ્રજ્ઞાશક્તિ અથવા તો બેદરકારી પણ રહે, કેમ કે મન છે એ ચંદ્ર છે અને ચંદ્ર સાથે જ્યારે રાહુ અથવા શનિ અથવા તો જ્યારે કેતુની યુતિ આવે ત્યારે વિષયોગ ગ્રહણયોગ બનતા હોય છે. તો આ ગ્રહણયોગનું જો નિરાકરણ કરાવશો તો વિદ્યા બુદ્ધિ પ્રજ્ઞાશક્તિની અંદર એમના વૃદ્ધિ થશે અને સારું પરિણામ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? હેલો, ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ જણાવો, જે બાદ જન્મનો મહિનો જણાવો ને પછી જન્મની સાલ જણાવો. હેલો, હા, જન્મ તારીખ જણાવશો? કઈ તારીખ છે, કયો મહિનો છે? હેલો, 11 તારીખ. હેલો, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે શુક્ર વિશે વાત કરી રહ્યા હતા. શુક્રને કેવી રીતે બળવાન કરવું તેના વિશે માહિતી આપશો. 12મા સ્થાનનો માલિક શુક્ર ગ્રહ કાળ પુરુષ કુંડલી પ્રમાણે ઉચ્ચનો અને બળવાન થાય. એટલે વ્યય અને આવક, આવક અને જાવક શુક્રના આધારે હોય છે. કારણ કે શુક્ર સુખનો કારક છે. ઘણા બધા વ્યક્તિની આવક સારી પુષ્કળ હોય છે, પરંતુ તેમની જો કુંડલીની અંદર શુક્ર ગ્રહ બળવાન ન હોય ને તો એ સારું ભોજન લઈ ન શકે, સારા કપડાં પણ ન પહેરી શકે, મનોરંજન પણ ન કરે, ક્યારેય પિક્ચર જોવા ગયા જ ન હોય. એટલે જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન નથી એ ક્યારેય સુખના ભોગતા નથી. હવે શુક્ર ગ્રહને બળવાન કરવા માટે પહેલાં તો શરીર અને ઘર શુદ્ધ અને સ્વચ્છ જોઈએ. જે વ્યક્તિના ઘરની અંદર આપણે જોઈએ તો જે કોઈપણ જે સામગ્રી જે ઘરની જે વ્યવસ્થા છે એ ઘરની વ્યવસ્થા જો અસ્ત વ્યસ્ત હોય તો સમજી લેવાનું કે ભાઈ ઘરની સ્ત્રીની કુંડલીમાં અથવા તો ઘરના મુખ્ય પ્રધાન પુરુષની કુંડલીની અંદર શુક્ર ગ્રહ બળવાન નથી. જે પ્રમાણે આપણે 2 દિવસ પહેલાં પણ વાત કરી, ભાઈ વાસ્તુ દોષનો નિયમ છે, ભાઈ દક્ષિણ દિશા દૂષિત થતી હોય અથવા તો કોઈકની જન્મકુંડલી ન હોય, જન્માક્ષર ન હોય તો કયા ગ્રહ બળવાન છે એ આપણે કઈ રીતે નક્કી કરીએ? તો ભાઈ જે વ્યક્તિના ઘરની અંદર દક્ષિણ દિશા દૂષિત હોય, ગટર લાઈન દૂષિત હોય અથવા તો જે ચકલી હોય, જે ચકલી જો રિપેર ન કરીને ટપક ટપક પદ્ધતિ ટપકતી હોય તો જરૂરથી એ ઘરના મુખ્ય સ્ત્રી અથવા તો મુખ્ય પ્રધાન વ્યક્તિની કુંડલીમાં રાહુ ગ્રહ નેગેટિવ હોય છે. તેવી રીતે જ જે વ્યક્તિના ઘરની અંદર તમામ સામગ્રી અસ્ત અને વ્યસ્ત રહેલી હોય તે વ્યક્તિની કુંડલીમાં અથવા તે ઘરની પ્રમુખ સ્ત્રીની કુંડલીની અંદર શુક્ર ગ્રહ નેગેટિવ હોય છે. એટલે શુક્ર ગ્રહને બળવાન કરવા માટે તો સર્વપ્રામાન્ય કે પ્રાથમિક ધોરણ પર ઘરની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા સુંદર હોવી જોઈએ. જે સામાન જે જગ્યાએ મૂકવાનું હોય, જેમ કે ભાઈ રસોડાની અંદર લાઇટર તો લાઇટરની જગ્યાએ જ હોય, સગડી પર ન હોવું જોઈએ. સામાન્ય દરેક બેનના ઘરે અમે વાસ્તુ કન્સલ્ટિંગ કરવા જઈએ ને તો સગડી પર જ ત્યાં આગળ લાઇટર હોય.
તો લાઇટરને હંમેશા લાઇટરની જગ્યાએ જ મૂકવું. એટલે જે જગ્યાએ જે સામગ્રી આવતી હોય, વસ્તુ આવતી હોય, તે ચોક્કસ પ્રકારે જો ચોક્કસ ગોઠવણી હોય તો સમજી લેવાનું કે ભાઈ આ ઘરની અંદર શુક્ર ગ્રહ બળવાન છે. અને ચોક્કસ ગોઠવણી ના હોય, કપડાં ગમે તે સ્થિતિમાં પડ્યા હોય, કપડાં ગમે તે અસ્તવ્યસ્ત હોય, અથવા તો ઘરના જે મુખ્ય પ્રધાન સ્ત્રી છે એ સ્ત્રીએ પણ જો કપડાં વ્યવસ્થિત ન પહેરતી હોય કે વ્યવસ્થિત ન હોય ને તો સમજો ભાઈ આ ઘરની અંદર સુખની ઉણપ છે. આ ઘરની અંદર મુખ્ય પ્રધાન વ્યક્તિની કુંડલીમાં શુક્ર ગ્રહ નબળો બનતો હોય છે. તો શુક્રને બળવાન બનવા માટે તો પહેલાં તો ઘરની અંદર ચોક્કસ પ્રકારે ગોઠવણી હોવી જોઈએ. તેની સાથે જે વસ્ત્ર ધારણ કરે એ વસ્ત્ર પણ ચોક્કસ હોવા જોઈએ, રંગ પણ બરાબર હોવું જોઈએ. તેની સાથે રંગ સાથે ઇસ્ત્રીવાળા કપડાં હોવા જોઈએ. આ બધા જો ઉપાય કરો તો પ્રાથમિક ધોરણના ઉપાય છે, અને આ કરવામાં આવે તો ઓટોમેટિક શુક્ર ગ્રહ બળવાન બને. ક્યારેક કુંડલીની અંદર મીન રાશિનો ઉચ્ચનો બળવાન શુક્ર હોય અને આપણે કહીએ ભાઈ આપણા શુક્ર બળવાન છે અને શુક્ર બળવાન હોવા છતાં આપણે બધા જ સુખ મળવા જોઈએ પરંતુ ન મળતા હોય તો જરૂરથી એમની કુંડલીમાં શનિ નેગેટિવ હોય ને એમની રહેણી કહેણી છે ને દરિદ્રતા જેવી હોય. ઘણા બધા લોકો મનથી દરિદ્ર હોય, સામાન્ય કોઈ પણ કામ કરવાના પ્રારંભ કરવાના હોય ને ત્યાં જ નકારાત્મક લાવી દે કે ના આ કામમાં મજા ન આવે, આ કામ હું ન કરી શકું, આમ કરવાથી આવી વસ્તુ થાય. હંમેશા કામ કરતા પહેલાં જ જે પરિણામ જણાવતા હોય ને તેમની કુંડલીમાં પણ શુક્ર અને શનિ નબળા બનતા હોય. કારણ કે શનિ છે એ દરિદ્રતાનો કારક છે અને શુક્ર છે ને ઐશ્વર્યનો કારક છે, સુખ સમૃદ્ધિનો કારક છે, લક્ઝુરિયસ લાઈફનો કારક છે. એટલે લક્ઝુરિયસ લાઈફ જો જીવવી હોય ને તો પહેલાં તો મનથી જે દરિદ્રતા છે એ દરિદ્રતાનો ત્યાગ કરવો જોઈએ. નિત્ય દિવસની અંદર 2 થી 3 વખત કપડાં બદલવા જોઈએ. સાથે પુરુષોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ એમ કે દીકરીઓ અત્યારે જે ફેશન છે કે ભાઈ ફાટેલા પેન્ટ પહેરવાની, તેની સાથે દીકરાઓની ફેશન છે કે ભાઈ દાઢી રાખવાની. એવું કહેવાય છે કે ભાઈ કોર્પોરેટ જેવી મોટી કંપનીમાં જ્યારે આપ જોબ કરતા હોય ને તો ક્લીન સેવ કરવો એક નિયમ હોય છે. શેના માટે? ભાઈ કંપનીનો અભ્યુદય ક્યારે થાય, કંપનીની પ્રોગ્રેસ ક્યારે થાય? ભાઈ કોઈ પણ કંપનીની અંદર જે એમ્પ્લોય જે પગાર છે નોકરી કરવા આવે છે, સામાન્ય વ્યક્તિથી લઈ અને એક ઓફિસર વર્ગ સુધી જે પણ વ્યક્તિ આવે છે તેમની રહેણી કહેણી શુદ્ધ હોય, પ્રોપર યુનિફોર્મમાં હોય, ક્લીન સેવ હોય, શૂઝની અંદર પોલિશ કરેલી હોય, માથાની અંદર તેલ નાખેલું હોય. આ બધા જે લક્ષણ છે લક્ઝુરિયસ લાઈફના ઉર્જાના લક્ષણ છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હાલો, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખે જણાવશો? જન્મ તારીખ 14/1/2000. જન્મ સમય? જન્મ તારીખ 14/1/2000. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? સમય 9 ને 13 રાતે. જન્મ સ્થળ? બગસરા, અમરેલી જિલ્લો. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે કે લગ્ન ક્યારે આને યોગ્ય છે? જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? દિવ્યરાજ છે. આપનું માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 14 જાન્યુઆરી 2021 કલાક ને 13 મિનિટ જન્મ છે. વિવાહનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે? પતિ પત્નીના સ્થાનમાં કુંભ રાશિ છે અને કુંભ રાશિમાં મંગળ ગ્રહ છે એટલે એ ગાડી માંગલિક કહી શકાય. એટલે મંગળવાળા વ્યક્તિના લગ્ન હંમેશા 24મા વર્ષે, 21મા વર્ષે, 27 ને 28મા વર્ષે લગ્ન થઈ શકે. કર્ક રાશિ એટલે મેષ રાશિના ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે. શનિ મહારાજ નીચ અવસ્થાના છે એટલે ગુરુચંદ્રનું પરિભ્રમણ છે એટલે બીજો ગુરુ છે એ લગ્નમાં સફળતા ન આપે. એટલે સામાન્ય કે ભાઈ એપ્રિલ મે મહિના પછી 13 મહિનાની અંદર વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. જો ત્યારે ન થાય તો 24મા વર્ષે, ત્યારે પણ ન થાય તો 27મા 28મા વર્ષે લગ્ન થાય. પરંતુ મંગળનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે અને શનિચંદ્રનો જે વિષયોગ છે એ વિષયોગનું નિરાકરણ અને જે રાહુ કેતુનું છે એ કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને એનો પણ ઉપાય જાણીને જો ઉપાય કરશો તો શીઘ્ર સફળતા મળશે. જી. દર્શક મિત્રો, આપણી ટીવી સ્ક્રીન પર એક નંબર દેખાઈ રહ્યો છે. આ નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણે શુક્ર વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે શુક્રને બળવાન કરવા માટે હંમેશા આપણી રહેણી કહેણી, વાણી, વર્તન અને ચારિત્ર્યને હંમેશા શુદ્ધ રાખવું. જે લોકોનું ચારિત્ર્ય સારું છે, ચાહે મનથી હોય અથવા દિલથી હોય, એટલે મન, કર્મ અને વચનથી જેનું ચારિત્ર્ય શુદ્ધ હોય છે, એટલે ચારિત્ર્ય શુદ્ધ એટલે નાના નાના સુખ પાછળ મનને જે ભટકાવી રહ્યા છે અને જે ભટકાવીના કારણે નાના નાના સુખના પાછળ દોડવાથી જે ભવિષ્યમાં મળનારા જે મોટા સુખ છે એ સુખે ગુમાવી દેતા હોય છે. એટલે મન, તન જેટલા શુદ્ધ હોય એટલું શુક્ર ગ્રહ બળવાન થાય છે. અને આ નિયમ દરેક વ્યક્તિને, દરેક સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, બાલ્ય, વયોવૃદ્ધ દરેકને લાગુ પડતા હોય છે. એટલે મન જેટલું શુદ્ધ હોય
જેટલું તન શુદ્ધ હોય અને જેટલું ઘર શુદ્ધ હોય એટલી ઉર્જા પોઝિટિવ આવે અને જેટલી ઉર્જા પોઝિટિવ હોય એટલો શુક્ર ગ્રહ બળવાન થતો હોય છે. કેમ કે શુક્ર મનોરંજનનું કારક છે, મોજ શોખનો કારક છે, સુખનો કારક છે. પોઝિટિવ શુક્ર વૈભવ આપે અને નેગેટિવ શુક્ર વિલાસી બનાવે. પરંતુ જે વિલાસી શીઘ્ર ફળ આપે, પરંતુ એ જ વયોવૃદ્ધ થાવ એટલે અમુક અવસ્થા પછી એ શુક્ર ગ્રહ શરીરની અંદર પુષ્કળ માત્રામાં રોગ અને બીમારી આપતા હોય છે. સામાન્ય ગળપણની અવસ્થામાં એટલે વૃદ્ધ અવસ્થામાં જ્યારે શરીર રોગ પીડાતા હોય ત્યારે સમજો કે ભાઈ યુવા અવસ્થાની અંદર એવા કંઈક નાની મોટી ભૂલો થઈ હોય, જે ભૂલોના કારણે એ શુક્ર ગ્રહ ક્ષણિક સુખ આપ્યું હોય છે પણ ત્યાર પછી એ શરીરને રોગિષ્ટ બનાવતા હોય છે. એટલે નેગેટિવ શુક્ર હંમેશા રોગિષ્ટ બનાવે અને પોઝિટિવ શુક્ર હંમેશા વૈભવી જીવન આપે. કેટલા રૂપિયા છે આપણા સાથે એ બહુ મહત્વનું નથી, પરંતુ આપણું જીવન કેવું છે, કેટલું શાંતિમય જીવન છે કે સુંદર છે એ બહુ મહત્વની વાત છે. એટલે એ શુક્રના કારણે મળે. અને શુક્ર જેટલો પોઝિટિવ, જેટલા વિચાર સારા, જેટલું મન સારું, જેટલું ચારિત્ર શુદ્ધ હોય એટલું શુક્ર ગ્રહ હંમેશા બળવાન અને ફલશ્રુતિ આપતા હોય છે. હવે શુક્ર છે એટલે લક્ષ્મી પણ છે. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં જ એક શુક્રવારના દિવસે ચર્ચા કરી, ભાઈ શુક્ર ગ્રહની અધિપતિ જો દેવી છે ને તો એ મહાલક્ષ્મી છે. એટલે કહેવાય ભાઈ તુમ બિન યજ્ઞ ન હોય, વસ્ત્ર ન હોય રાતા, ખાન પીન કા વૈભવ તુમ બિન કોણ કર પાતા. લક્ષ્મી વગર કોઈ પણ કાર્ય થતા નથી, સફળતા મળતી નથી. એટલે એવું કહેવાય ભાઈ શુક્રને બળવાન થાય એટલે આવકના સોર્સ હંમેશા વધી જતા હોય છે. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે એ મહેનત કરે છે પરંતુ સફળતા નથી મળતી. અને ઘણા એવા એક લકી વ્યક્તિ હોય છે, એ ક્ષણિક કામ કરે છે અને એમને સફળતા મળે છે અને તેમની આવકના માર્ગ 2-3 અલગ અલગ માર્ગથી તેમને તે આવક બનતી હોય છે. તો જો એવી 2-3 જગ્યાએથી જ્યારે માર્ગથી આવક બનતી હોય ત્યારે સમજી લેવાનું કે ભાઈ એ વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર યોગકારક છે, શુક્ર બળવાન છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર છોડી ગયા છે. હેલો 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 હેલો. જી, જન્મ તારીખ જણાવશો? હેલો, હા. જન્મ તારીખ જણાવશો? 5-5-93. જન્મ સમય? હલો, 5-5-93. જન્મ સમય જણાવો. કેટલા વાગ્યે જન્મ થયો છે? 10:30 થી 11:30. દિવસના રાતના? દિવસના 10:30 થી 11:30. જન્મ સ્થળ? જન્મસ્થળ જંબુસર તાલુકાનું કુંડલિયા. પ્રશ્ન શું છે આપનો? મારો છોકરાનું લગ્ન નહીં થતું હતું. વાતો આવે છે પણ વાતો કઈ ઠેકાણે પડતી નહીં. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, રજનીકાંતભાઈના લગ્નના પ્રશ્ન છે 5-5-1993 અને 10-45 ની આસપાસ જન્મ છે. બરાબર છે ને બેન? જી, લગ્નનો પ્રશ્ન છે. પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ ગ્રહ છે અને કન્યા રાશિમાં છે. સૂર્ય પણ બળવાન છે. શુક્ર પણ દીકરાની કુંડલીમાં ઉચ્ચ અવસ્થાનો છે. જે અત્યારે આપણે શુક્રની વાત કરી રહ્યા હતા કે ભાઈ શુક્ર લગ્ન જીવનનું કારક ગ્રહ છે. હવે દીકરાની કુંડલીમાં શુક્ર લગ્નનું કારક અને 10મા સ્થાનમાં ઉચ્ચનો હોવા છતાં પણ આપણે એગાડી વિવાહના પ્રશ્ન છે. તો ભાઈ શુક્ર એ સુખનો કારક છે, જ્યારે શનિ છે ને નર્વસતાનો કારક છે. હવે મીન રાશિમાં આપણે દીકરાની કુંડલીમાં શુક્ર બળવાન થયું છે. એટલે શુક્ર બળવાન છે એટલે સુખ આપે, પરંતુ શુક્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો માલિક છે. એટલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના માલિક શનિ પોતાને સ્વગ્રહ છે અને પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે શનિ અને જો શુક્રનો જો ઉપાય કરશો તો જરૂરથી આપના દીકરાના જે વિવાહ પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થતા જણાશે. જી, દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપની કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણે શુક્ર વિશે વાત કરી રહ્યા છે. અમારા દર્શક મિત્રોને તેના વિશે વધુ માહિતી આપશો. એટલે શુક્ર કાવ્ય શુક્ર રેતા શુક્લાંબર ધર સુધી એવું કહેવાય છે. ભાઈ શુક્ર મનોરંજનનો કારક છે. શ્વેત વસ્ત્ર પર તેનું આધિપત્ય છે. એટલે શ્વેત કલર શુક્રના પ્રિય છે. સામાન્ય શુક્રનું જો દાન કરવું હોય તો શ્વેત કલરના રેશમી વસ્ત્ર દાન કરી શકાય છે. સુગંધી પદાર્થ દાન કરી શકાય છે. શુક્રની જો રત્નની વાત કરીએ તો શું ભાઈ શુક્રનું રત્ન છે ડાયમંડ છે. ઓરિજિનલ ડાયમંડ હંમેશા સલાહ સૂચન વગર ધારણ કરવું જોઈએ નહીં. તેની સાથે અમેરિકન ડાયમંડ લગ્ન જેવા બાબતના પ્રશ્નો હોય ત્યારે પણ કરી શકાય છે. ઓપલ રત્ન છે એ શુક્રનું રત્ન છે તો ઓપલ રત્ન પણ ધારણ કરી શકાય છે. એટલે રત્નની ધારણથી હવે વાત કે રુદ્રાક્ષની, ભાઈ શુક્ર ગ્રહ બળવાન કરવા માટે કયો રુદ્રાક્ષ ધારણ કરાય? તો ભાઈ 6 મુખી રુદ્રાક્ષ. શુક્ર ગ્રહને બળવાન કરવા માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો શુક્રની જે ઉર્જાનો અભાવ બોડીની અંદર હોય તેને પ્રાપ્ત થતો હોય છે.
ત્યાર પછી એક સરસ આજે સવારે જ એક વાસ્તુની બુક વાંચન હતા, એ વાંચનની અંદર શુક્રનો ઉપાય બતાવ્યો હતો કે ભાઈ જે દીકરાઓને શુક્ર બળવાન કરવો હોય, શુક્રના સુખના જે અભિલાષી હોય અને વૃદ્ધિ કરવી હોય, તો તેમણે કેળા અને મધનું અવારનવાર દાન કરવું જોઈએ. કેળા અને મધનું દાન કરવાથી દીકરાઓની કુંડલીમાં શુક્ર બળવાન બનતો હોય છે. એટલે શુક્ર બળવાન કરવા માટે દીકરાઓ માટે છે, આ દીકરીઓ માટે નથી. અને આજે સવારે જ વાંચવામાં આવેલું. તો દીકરાઓએ શુક્રને બળવાન કરવા માટે કેળાનું દાન શુક્રવારે કરવું અને મધનું દાન કરવું, અથવા તો મધ દ્વારા શિવલિંગ પર એટલે ભગવાન શિવજીના મંદિરમાં રુદ્રાભિષેક કરવો. આ રીતે કરવામાં આવે તો પણ શુક્ર બળવાન બને. મધનો કારક ગ્રહ છે એ શુક્ર ગ્રહ છે. હવે જો આપણે ફળની વાત કરીએ તો ભાઈ બીજોરું નામનું એક ફળ આવે છે. તો બીજોરાનું ફળ છે એ શુક્રનું ફળ છે. જેમ કે આપણે પૂર્વે પણ ચર્ચા કરી હતી કે ભાઈ સૂર્યનું ફળ છે એ દ્રાક્ષ છે, ચંદ્રનું ફળ છે એ શેરડી છે, મંગળનું ફળ સોપારી છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં મંગળ હોય, માંગલિક કુંડલી હોય, મંગળ નડતું હોય કે પોતાનું મકાન ન થતું હોય, તેવા દીકરાઓ જો મસાલા ખાતા હોય એટલે સોપારીનું જો સેવન કરતા હોય ને તેનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે મંગળનું ફળ છે સોપારી છે. એટલે વ્યસની વ્યક્તિને જો મકાન અથવા તો મંગળના પ્રશ્નો હોય ને તો સોપારીનું સેવન બંધ કરવું જોઈએ. તેવી જ રીતે શુક્ર ગ્રહનું જે ફળ છે તે બીજોરું છે. એટલે બીજોરાનો જ્યુસ પી શકાય, બીજોરાનું દાન કરાય, બીજોરાના પ્રયોગ કરી શકાય. તેની સાથે શુક્ર ગ્રહ બળવાન કરવા માટે સાકર, સાકલ્યમાં એટલે સાકર, તલ, જવ, ડાંગર અને પાયસ એટલે ચોખામાંથી બનાવવામાં આવતો જે ભાત છે એને પાયસ કહેવાય. એ પાયસ સાથે બીજોરાના ફળનો જો યજ્ઞ કરવામાં આવે તો પણ શુક્ર ગ્રહ અતિ બળવાન થાય છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થતી હોય છે. તેની સાથે શુક્રને વિશેષ બળવાન કરવું હોય તો નિત્ય પ્રાતઃકાલે શ્વેત કમલ દ્વારા ભગવાન શિવજીની અથવા તો શ્રી મહાલક્ષ્મીની નિત્ય પૂજા કરવી જોઈએ. ઘરની અંદર શ્રીયંત્રની સ્થાપના કરવી જોઈએ, લક્ષ્મી યંત્રની સ્થાપના કરવી જોઈએ, શુભ મુહૂર્તની અંદર સ્થાપના કરાવી. અને સામાન્ય ઘણા બધા યજમાન કહેતા હોય છે ગુરુજી મારા ઘરે તો શ્રીયંત્ર છે જ, પરંતુ શ્રીયંત્ર છે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એની અંદર જે પ્રતિષ્ઠા પૂજા જે કરાવો છો એક એક્ટિવેટ કાર્ડ છે. અને દર વર્ષે જેમ આપણે મોબાઈલની અંદર રિચાર્જ કરાવતા હોઈએ છીએ દર મહિને અથવા તો દર ત્રણ મહિને, એવી રીતે વર્ષે, તેવી રીતે દરેક યંત્રની અંદર રિચાર્જ કરાવવું પડે. એટલે રિચાર્જ અને જે પૂજા પદ્ધતિ છે એ વર્ષની અંદર એક શુભ મુહૂર્તની અંદર એ રિચાર્જ કરવું પડે. એટલે દર વર્ષે શ્રીયંત્રની સ્થાપના કર્યા પછી વર્ષમાં એક વખત અથવા તો 2 વખત અમૃત સિદ્ધિ યોગ જ્યારે કે ગુરુ પુષ્યામૃત, રવિ પુષ્યામૃત યોગ જેવા બનતા હોય કે શારદીય નવરાત્રિ જેવા યોગ સમય આવતા હોય ત્યારે તે યંત્રને રિચાર્જ કર્યું અથવા તો એ સમયે યંત્રની પ્રતિષ્ઠા પૂજા કરી અનુષ્ઠાન કરીને ઘરની અંદર સ્થાપના કરવી જોઈએ અથવા તો પોતાના વ્યવસાયના સ્થાન પર રાખવું જોઈએ. શુક્ર ગ્રહની અધિપતિ દેવી છે શ્રી મહાલક્ષ્મી. એટલે શ્રી યંત્રની સ્થાપના અથવા તો શ્રી યંત્ર સાથે લક્ષ્મી કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ. હવે જો નિત્ય મોટા શહેરની અંદર તો શક્યતા છે નહીં કે ભાઈ શ્વેત કમલની પ્રાપ્તિ થાય, નિત્ય તો ન થઈ શકે. પરંતુ જે ગ્રામીણ વિસ્તાર છે અથવા તો જે નદી કિનારે કે તળાવ કિનારે જે રહેતા હોય તેવા સભ્યો હંમેશા આ વસ્તુ કરી શકતા હોય છે. ભાઈ શ્વેત કમલ દ્વારા શ્રીયંત્રની પૂજા કરવી, મહાલક્ષ્મીની પૂજા કરવી. શક્ય હોય તો જીવનમાં એક વખત 1008 કમળનો પ્રયોગ શ્રીયંત્ર પર અથવા તો ભગવાન દેવાલયમાં એટલે શિવજી પર કમળ અર્પણ કરો તો જરૂરથી દાંપત્ય જીવનના પ્રશ્ન, નોકરીના પ્રશ્ન, પ્રોગ્રેસના પ્રશ્ન કે વ્યવસાયના અથવા તો અર્થને લગતા કોઈ પણ ભૌતિક સુખના જે પ્રશ્નો છે એ જરૂરથી હલ થાય. આ અનુભવયુક્ત પ્રયોગ છે. અત્યાર સુધીમાં મારા યજમાનો સાથે અમે 25-30 ઉપર પ્રયોગ કરાવેલા છે અને આ શ્રેષ્ઠ પ્રયોગ છે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના જન્મ કુંડળી પરથી અને ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું.